સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીસની અંદર મહત્વનો એક વિડીયો છે મિત્રો એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત વાત કરીએ મિત્રો એસઆઈઆરના ફોર્મ ભરેલા છે અને 2002ની મતદાર યાદીની અંદર મતદારનું નામ છે મિત્રો એ નથી મળતું એવા મતદારો માટે છે ટૂંક સમયની અંદર મિત્રો નો મેપિંગ મતદાર કેમ્પ છે યોજવામાં આવશે જેની અંદર મિત્રો બીએલઓને છે તમારા પુરાવા છે ફરજિયાત આપવાના રહેશે મિત્રો મહત્વનો છે વિડીયો છે ખાસ આ ધ્યાનથી જોજો જે લોકોના 2002ની અંદર મતદાર યાદીની અંદર નામ નથી આવ્યા એના માટે છે નો મેપિંગ મતદાર કેમ્પ યોજવામાં આવશે અને આના માટે તમારા નામ ન આવેલા હોય તો તમારા બીએલઓને તમારા કાગળિયા આપવાના છે હવે વાત કરીએ કેવી રીતે કયા કયા કાગળિયા આપવાના છે એની વાત કરીએ મિત્રો 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો તેવા કિસ્સાની અંદર તારીખ 1/7/1987 પહેલાં જો જન્મ થયો હોય તો એના માટે છે મિત્રો કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એક પુરાવા તરીકે તમારો જન્મ તારીખનો દાખલો પાસપોર્ટ છે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર એટલે કે તમારી એલસી હોય એ અથવા જાતિનું પ્રમાણપત્ર ઓબીસી એસસી કે એસટીમાં આવતા હોય તો બરાબર કેના માટે તો કે 1/7/1987 પહેલાં જન્મ થયો હોય એના માટે બરાબર ત્યારબાદ મિત્રો 1/7/1987 થી લઈને 2/12/2004ની વચ્ચે બરાબર જન્મેલા હોય એના માટે છે મિત્રો પોતાનો એક પુરાવો અને એના માતા પિતાનો એક પુરાવો છે રજૂ કરવાનો રહેશે મિત્રો જેમાં જન્મ તારીખનો દાખલો પાસપોર્ટ શૈક્ષણિક લાયકાત અને જાતિનું પ્રમાણપત્ર બરાબર આ કોઈ પણ જે કહેવાય ને કે પોતાનો એક પુરાવો આપવાનો ત્યારબાદ એના માતા પિતા પૈકીનો એક પુરાવો એને આપવાનો રહેશે મિત્રો જે લોકોના એસઆઈઆર પ્રક્રિયાની અંદર છે 2002ની અંદર છે નામ નથી આવેલા એના માટે બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ 2/12/2024 પછી જન્મેલા મતદારો માટેની વાત કરીએ એમાં પોતાનો એક પુરાવો પિતાનો એક પુરાવો અને માતાનો એક પુરાવો ત્રણ પુરાવા આપવાના જે રહેશે મિત્રો જેમાં જન્મ તારીખનો દાખલો પાસપોર્ટ છે મિત્રો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર છે જાતિનું પ્રમાણપત્ર છે મિત્રો અને ખાસ અહીંયા યાદ રાખજો કે આધાર કાર્ડ છે ફક્ત ઓળખના પુરાવા તરીકે આપી શકાય છે જન્મ રહેઠાણ અને નાગરિકના પુરાવા તરીકે છે ગણવામાં આવશે નહીં મિત્રો અને જે પ્રમાણપત્રની દરેક નકલમાં મતદારે પોતાની સહી છે ફરજિયાત કરવાની રહેશે મિત્રો તો મહત્વની માહિતી છે તો વિડીયોને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો